નમસ્કાર શ્રોતા મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું યુવાનોમાં સમસ્યાના ઉકેલ માટેના કૌશલ્યની, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ કઈ કઈ હોવી જોઈએ યુવાનોમાં. વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે જ્યોતિબેન, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, ધારો કે એ સ્કિલ્સ કઈ કઈ છે આપણને ખબર છે કે જે ધારો કે ક્રિટિકલ થિંકિંગ એટલે કે તર્ક શક્તિ અને વિચાર શક્તિ, અસરકારક સંવાદ કલા એટલે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, ટીમમાં કામ કરવાની કેપેસિટી, કળા એટલે ટીમવર્ક, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી અને ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હવે આપણે એક એક મુદ્દાની વાત કરીએ તો તર્ક શક્તિ અને વિચાર શક્તિ એટલે કે ક્રિટિકલ થિંકિંગ એબાઉટ ધ પ્રોબ્લેમ, એનું મહત્ત્વ કેટલું છે? પ્રોબ્લેમ સોલ્વિંગમાં સર સૌથી જરૂરી ક્રિએટિવ માઇન્ડ હોવું જ જોઈએ કે તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ મળ્યા છે. એ પ્રોબ્લેમને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, અને જો તમારામાં લોજિકલી બેઝ ઉપર ક્રિએટિવ માઇન્ડ હશે તો તમે ઇઝીલી એ પ્રોબ્લેમમાંથી નીકળી શકશો. તો ક્રિએટિવ માઇન્ડ જરૂરી છે. બધાનું ક્રિએટિવ માઇન્ડ નથી હોતું, પણ એ ડેવલપ કરી શકે છે. ઘણા બધા સોલ્યુશનના બેઝ ઉપર વર્ક કરશે તો ધીમે ધીમે એક્સપ્લોર થશે, અને એક્સપ્લોર થશે તો ઓટોમેટિક એમનું ક્રિએટિવ માઇન્ડ ડેવલપ થવાનું ચાલુ થઈ જશે. બરાબર છે. હવે ક્રિટિકલ થિંકિંગ, ધારો કે એટલે કોઈ પણ સમસ્યાને બધા જ પાસાઓ તરફથી જોઈ અને એનું એનાલિસિસ કરવું, એટલે એનાલિટિકલ પાવર, તો એનું મહત્ત્વ કેટલું છે? ઘણું બધું જરૂરી છે સર. ક્રિટિકલ માઇન્ડ હશે તો જ તમે ક્રિએટિવ બેઝ પર વર્ક કરી શકશો. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમને જણાવીને નથી આવતા. ઘણા બધા અલગ અલગ ક્રિટિકલ બેઝ હોય છે. ઘણી વખતે પેરેન્ટ્સ ઓફ થઈ જાય, કોઈ પણ વખતે એવું હોય કે એક્સિડન્ટ થઈ જાય, કોઈ વખત એક્ઝામ હોય અને એક્ઝામના આગલા દિવસે જ તમે પર્સનલ હેલ્થના ઇસ્યુઝ ક્રિએટ થઈ શકે છે. ઘણી વખતે તમને લાઈક કે એક્ઝામ છે અને તમને આઈડિયા જ નથી કે તમારું પેપર કયું છે, અને એ દિવસે તમે ભૂલી ગયા છો. તો એ વખતે જો તમારામાં સારી એવી ક્રિએટિવ માઇન્ડ હશે અને પહેલાંથી જો એમને પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરી અને ભણ્યા હશે તો ધીમેથી ઇઝીલી એ બધામાંથી નીકળી શકે છે. બરાબર છે. એટલે એમાં એવું પણ છે કે ધારો કે ઘણી બધી સમસ્યાઓ એવી આવે કે જે તે વખતે જ તમારામાં કઈ સ્કિલ્સ છે એ બહાર લાવે. એ મુશ્કેલ પરિસ્થિતિમાં એટલે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે જ તમને ઘણી બધી સ્કિલ્સ બહાર આવતી હોય છે. હવે ધારો કે પ્રોબ્લેમ સોલ્વિંગમાં અસરકારક સંવાદ કલા એટલે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એનું મહત્ત્વ કેટલું છે? ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સર ઇન્ટ્રોવર્ટ હોય કે એક્સટ્રોવર્ટ હોય, બધાના માટે બહુ જરૂરી છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જો તમે કરી શકો છો તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, તમારી ગુડ લિસનિંગ સ્કિલ ડેવલપ થાય છે, અને કોમ્યુનિકેશન પ્રોપર બેઝ ઉપર હશે તો એ લોકોની પર્સનાલિટી પણ ગ્રૂમ થઈ શકે છે. એટલે પ્રોપર બેઝ ઉપર કોઈ પણ સ્ટુડન્ટ છે, ઇન્ટ્રોવર્ટ છે કે એક્સટ્રોવર્ટ છે, એમને પ્રોપર કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી જ જોઈએ. અને એ ડેવલપ ધીમે ધીમે થાય છે. એવું નથી કે એક દેમાં જ એ લોકો ઓન ધ સ્પોટ આ સ્કિલ ડેવલપ કરી શકે છે. પણ કોમ્યુનિકેશન કરતા જાય, એમની જે ટીમ છે, એમના જે પ્રોફેસર છે, એમના જે ફ્રેન્ડ સર્કલ છે, એમની જોડે જો એ ડેવલપ કરવા માંગતા હોય તો ધીમે ધીમે 1 ડેથી લઈને 21 ડેઝ સુધી એ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અથવા તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ડેવલપ કરવું હોય તો 1 મિનિટ, 5 મિનિટ્સ કે 10 મિનિટ્સ વાર્તાલાપ કરવો જોઈએ. ઘણી બધી સમસ્યાઓનો એમાંથી એમને ઉકેલ મળશે, અને એમનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ તો ડેવલપ થશે પણ એમની પર્સનાલિટી પણ ગ્રૂમ થઈ શકે છે. બરાબર છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે યુવાનોમાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ કેવી રીતે ડેવલપ થઈ શકે અને એ કેટલી જરૂરી છે, અને જ્યોતિ મેડમ આપણી સાથે વાત કરી રહ્યા છે. મેડમ, આ આખી જે વાત છે એમાં ટીમ વર્ક પણ બહુ મહત્ત્વનું છે. તમે ટીમ કેવી છે તમારી, અને એમાં તમે કયા કયા કામો કરી રહ્યા છો, તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલમાં ટીમ વર્કનું મહત્ત્વ તમે કેટલું ગણો? ઘણું જરૂરી છે. કેમ કે જો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન હશે તો એ લોકો ઇમોશનલી બેઝ પર વર્ક કરી શકશે. એમને લાઈક કે એકેડેમિક સ્ટ્રેસ છે, ઘણા બધા બચ્ચાઓ એવા છે કે જે લોકો નોટ્સ બનાવતા હોય છે, જો એ ટીમમાં વર્ક કરતા હશે તો એ નોટ્સ પણ એમને કામ આવશે. અને ઘણા બધા એવા હોય છે કે જેમનું પ્રોપર સારું એવું કોમ્યુનિકેશન સ્કિલ છે, તો એ લોકો સમજી વિચારીને બોલે તો એ લોકોને આઈડેન્ટિફાઈ કરી શકે કે મારા ફ્રેન્ડમાં આ સ્કિલ સારી છે તો હું મારી સ્કિલ આ રીતે ડેવલપ કરી શકું છું. તો ટીમમાં વર્ક કરશે તો ઘણી બધી વખતે એમને હેલ્પ મળે છે, સપોર્ટ સિસ્ટમ ડેવલપ થાય છે. જ્યારે એ પર્સનલી
એકલા હોય અને એમને કોઈ એવો પ્રોબ્લેમ આવે તો એમને આઈડિયા આવે છે કે ટીમમાં મેં આવી રીતે વર્ક કર્યું હતું, તો એ લોકો આઈડેન્ટિફાઈ કરીને એનાલાઇઝ કરશે અને પછી એ સ્કિલને ડેવલપ કરેલી હશે તો એ સોલ્યુશનના બેઝ પર વર્ક કરી શકશે. બરાબર છે. અને એટલે એમાં એવું પણ થાય ને કે ધારો કે ટીમમાં 4, 5, 6 કે 7 જણ છે અને બધા જુદી જુદી રીતે વિચારે છે, તો કે Yes. મેલ ફિમેલ્સ છે એ પણ જુદી રીતે વિચારતા હોય, થોડોક એજ ડિફરન્સ હોય એના લીધે પણ જુદી રીતે વિચારતા હોય, અથવા એમની સ્કિલ્સ અંગત સ્કિલ જે છે એ પણ જુદી જુદી હોય, સમજણ જુદી હોય, ઇન્ટલેક્ટ જુદી હોય, તો એનો ફાયદો જ્યારે ટીમ વર્ક કરે છે ત્યારે કોઈ એક મુદ્દે વાત કરતા હોય છે ત્યારે આ જે સમગ્ર રીતે જે વાત થતી હોય છે એનો ફાયદો બધાને થતો હોય છે અને Yes. દરેક જણ એમાં શીખતો હોય છે. ટીમમાં દરેક વ્યક્તિ શીખતી હોય છે, એટલે ટીમ વર્ક એટલું બધું મહત્વ. ટીમ વર્કમાં સર એકેડેમિક સ્ટ્રેસ, ટાઈમ મેનેજમેન્ટ હોય છે, પછી સોશિયલ રિલેશનશિપ મેટર્સ હોય છે, પછી ફેમિલી ઇસ્યુઝ હોય છે, ઘણી બધી વખતે ફાઇનાન્શિયલ કન્ડિશન કોઈની ખરાબ હોય તો આ ટીમ વર્ક કરેલું હોય ને તો ક્યાંક ને ક્યાંક એકબીજાને હેલ્પરૂપ થઈ શકતા હોય છે. કોઈ સારી એવી પહેલાંથી જોબ કરી હોય તો એમનામાં એ સ્કિલ હોય, હવે જો ટીમમાં છે તો એ લોકોને આઈડિયા આવે છે કે મારા ફ્રેન્ડે પહેલાં જોબ કરેલી છે તો એને પૂછે છે અને એમને પછી એ ટીમમાંથી શીખીને આગળ વધી શકે છે. એટલે બરાબર. ઘણા બધા ઇસ્યુઝનું સોલ્યુશન તો ટીમમાં મળી જ શકે છે. બિલકુલ. દોસ્તો, આપણે વાત કરી રહ્યા છે જ્યોતિ મેડમ સાથે અને તેઓ આપણને મેઘધનુષી મનના એપિસોડમાં યુવાનોની જે સમસ્યા છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એના વિશેની વાત કરી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો થાય કે ક્રિએટિવિટી એ તો જીવનમાં દરેક જગ્યાએ જરૂરી છે, પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એમાં ક્રિએટિવિટી કેટલી જરૂરી છે? ઘણી બધી જરૂરી છે. જો તમારી ક્રિએટિવ માઇન્ડ હશે અને પ્રોબ્લેમ સોલ્વિંગ ડેવલપ કરવું હોય કે પ્રોબ્લેમ પૂછીને નથી આવતા, કોઈ પણ જગ્યાએ કંઈ પણ નાના પ્રોબ્લેમ પણ ઘણાને મોટા લાગતા હોય છે, પણ જો તમારું ક્રિએટિવ માઇન્ડ હશે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. આઈડેન્ટિફાઈ કરીને પછી તમે એક્સપ્લોર કરી શકો છો. જેવું એક્સપ્લોર થાય ને એટલે તમારો ગોલ સેટ થાય છે કે આ વસ્તુમાં એક્સપ્લોરેશન થયું તો આઈડિયા આવે કે મારે કયો ગોલ મૂકવો છે. ગોલ મૂક્યા પછી છે ને એમને અલ્ટરનેટિવ પોઈન્ટ મળતા હોય છે કે પ્રોબ્લેમ 1 છે, 2 છે, 3 છે કે 4 છે, એ પ્રોબ્લેમમાંથી એમને અલ્ટરનેટિવ સોલ્યુશનના બેઝ ઉપર વર્ક કરવું હોય છે અને એને લખી લે કે મારે 1, 2, 3, 4 પ્રોબ્લેમ છે, હવે સૌથી મોટો પ્રાયોરિટીવાળો પ્રોબ્લેમ કયો છે એને મારે દૂર કરવો છે, તો એ લોકો અલ્ટરનેટિવ પોઈન્ટ લખે, સિલેક્ટ કરે અને સિલેક્ટ કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરે. ઇમ્પ્લિમેન્ટ કરે એટલે ધીમે ધીમે એનું સોલ્યુશન મળવાનું છે, 100% સોલ્યુશન મળે છે. એટલે ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જરૂરી છે અને ઇમ્પ્લિમેન્ટ ત્યારે જ કરી શકે જ્યારે તે એમનામાં ક્રિટિકલ કન્ડિશન અને ક્રિએટિવ માઇન્ડ ડેવલપ થયેલું હોય તો એના માટે ડે બાય ડે વર્ક કરશે તો 101% રિઝલ્ટ મળશે. બરાબર છે. મેડમ, આમાં એક છેલ્લો પોઈન્ટ જે છે એ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. યસ. ભાવનાત્મક બુદ્ધિ, યસ. ઇમોશનલ કોશન્ટ જેને યસ. કહીએ આપણે, યસ. એનું મહત્વ કેટલું છે? તમે એને ઘણું એક જરૂરી છે. સાયકોલોજીસ્ટ તરીકે કેવી રીતે એનું મહત્વને વર્ણવો? સર, એક્ઝામ્પલ હું આપું કે ઘણા બધા ગોલ્ડ મેડલિસ્ટ હોય છે, 90% કે 99% લાવતા હોય છે, પણ જો એમનું ઇમોશનલ ક્વેશ્ચન સારું નહીં હોય, અધરવાઇઝ એમને ઇમોશનને સમજી નથી શકતા તો ઘણી બધી વખતે એ છે ને વર્ક નથી કરી શકતા. એટલે જેટલું આઈક્યુ જરૂરી છે ને એટલું જ ઇક્યુ જરૂરી છે. આઈક્યુ, યુક્યુ, એસક્યુ બધા ઘણા બધા નામ તમે સાંભળ્યા હશે, પણ આઈક્યુ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે, કેમ કે તમે તમારી ઇમોશનને સમજશો ને તો તમે સારું વર્ક કરી શકશો. એટલે ઇમોશનલ બેઝ પર વર્ક કરો તો સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ પોતાની ઇમોશનને કરવી જોઈએ કે પ્રોબ્લેમ સોલ્વિંગમાં તમે ડરી ગયા કે આ પ્રોબ્લેમ આવે છે, હવે હું શું કરીશ, પણ જો તમારું ઇમોશનલ ક્વેશ્ચન સારું હશે તો તમને સોલ્યુશન ધીમે ધીમે મળતું જ રહેશે. એટલે સૌથી પહેલાં પોતાની સેલ્ફને ઓળખવી જરૂર છે. સેલ્ફને ઓળખી એટલે ઇમોશનને તમે ઓળખી શકો કે અત્યારે હું સેડ છું તો સેડનેસ એ લાઈફ લોંગ નથી રહેવાની, હેપીનેસ પણ લાઈફ લોંગ નથી રહેવાની. તો જે પણ મેટર્સ છે, જે પણ કન્ડિશન છે, એ કન્ડિશન થોડા સમય માટે, થોડા ગાળા માટે કે થોડા ટાઈમ માટે છે. જો એ લોકો આ બધી સ્કિલ ડેવલપ કરેલી હશે, ક્રિટિકલ કે ક્રિએટિવ કે ઇમોશનલી બેઝ કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, આ બધું જ એની પર્સનાલિટીને ગ્રૂમ કરવા માટે છે અને એક્સપ્લોર કરશે તો ઓટોમેટિક બધું સોલ્યુશન મળે છે. એટલે ઇમોશનલ ક્વેશ્ચન બહુ જ જરૂરી છે અને એ વ્યક્તિ પોતાની સેલ્ફ સાથે ડેવલપ કરી શકે. જેટલા સેલ્ફથી અવેર થશે ને એટલે એ લોકો પોતાની સેલ્ફને અવેર કરીને એમાંથી બહાર નીકળી શકે છે. એટલે ઇમોશનલ ક્વેશ્ચન બહુ જ જરૂરી છે. હવે છેલ્લો સવાલ એ થાય કે ધારો કે સમસ્યા તો આવશે જ, કારણ કે સમસ્યા વગરનું જીવન જ નથી. હવે એનો સામનો આ વસ્તુઓ હોય, આ તમારી સ્કિલ્સ ડેવલપ થયેલી હોય તો કેટલો આત્મવિશ્વાસપૂર્વક કરી શકાય?
100% સારું એવું રિઝલ્ટ મળે છે સર. એટલે એને કોઈ પણ સ્કિલ ડેવલપ કરવી હોય તો સૌથી પહેલાં ટાઈમ મેનેજમેન્ટ સૌથી જરૂરી છે અને એની પર્સનાલિટીમાં એ ડેવલપ કરવું છે તો એને આઈડેન્ટિફાય કરવાનું છે કે મારામાં કઈ સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. આમાંથી એક કે બે સ્કિલ હશે ને તો વ્યક્તિ ઇઝીલી સારું જીવન જીવી શકે છે. કેમ કે હું પ્રોબ્લેમ નથી માનતી, એ ચેલેન્જ હોય છે અને જેમ જેમ ચેલેન્જો આવતી જાય છે એમ તમારી એજ પ્રમાણે અલગ અલગ ચેલેન્જો હોય છે. યુવાવસ્થામાં જોવા મળતી ચેલેન્જો અલગ છે અને વૃદ્ધાવસ્થામાં જોવા મળતી. પણ જો તમારી જોડે આ બધી સ્કિલ હશે, ક્રિએટિવ માઇન્ડ હશે, ક્રિટિકલ કન્ડિશન હશે, ઇમોશનલી ક્વેશ્ચન વ્યવસ્થિત હશે, તો તમે પ્રોબ્લેમમાંથી ઇઝીલી બહાર નીકળી શકશો અને તમે સરળ જીવન જીવી શકશો. તો બધું જરૂરી છે, બહુ બિલકુલ. જ. મિત્રો, આપણે આ જ પ્રકારના જુદા જુદા મુદ્દાઓ વિશે મેડમ સાથે વાત કરતા રહીશું. મેઘધનુષી મનના આજના એપિસોડમાં મેડમે ખૂબ સરસ રીતે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ જે હોય યુવાનોની એના વિશે વાત કરી. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.